આપણે લિંગી પ્રજનન કરતા સજીવોમાં જોવા મળતા જીવન ચક્રના 3 તબક્કાઓનો અભ્યાસ કર્યો. બરાબર કે લિંગી પ્રજનન કરે છે તો એમાં જીવનમાં 3 તબક્કા આવે. વાનસ્પતિક તબક્કો, જેને આપણે પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કો પણ કહીએ, પ્રાજનનિક તબક્કો અને ત્રીજો વૃદ્ધત્વ જીર્ણત્વનો તબક્કો. બરાબર. હવે જે પ્રાજનનિક તબક્કો છે જેમાં પ્રજનન કરે છે સજીવો, એ બહુ મહત્વનો તબક્કો છે, કેમ કે આપણે પ્રજનનનો અભ્યાસ કરીએ છીએ. પ્રાજનનિક તબક્કામાં વનસ્પતિમાં તો આપણે સ્પષ્ટપણે પુષ્પનું નિર્માણ થાય એટલે તરત કહી શકીએ કે ભાઈ આ વનસ્પતિમાં પ્રાજનનિક તબક્કાની શરૂઆત થઈ. પણ પ્રાણીઓમાં આવું સ્પષ્ટપણે કહી શકાતું નથી. તેમ છતાં પણ કેટલાક પ્રાજનનિક અવયવોના વિકાસની સાથે સાથે આપણે જે છે એને પ્રાજનનિક તબક્કાની શરૂઆત સાથે સંકળાવી શકીએ. જે આપણે એના માટે ચર્ચા કરી હતી કે ભાઈ પ્રાણીઓમાં જે છે એ સતત સંવર્ધકો અને જે છે એ ઋતુકીય સંવર્ધકો 2 પ્રકારના હોય. એમાં પણ જે પ્રાઇમેટ્સ પ્રકારના પ્રાણીઓ અને નોન પ્રાઇમેટ્સ પ્રાણીઓ છે, તો એમાં માસિક ઋતુચક્ર અને ઋતુકીય ઋતુચક્રના આધારે આપણે થોડાક અંશે પ્રાજનનિક તબક્કાને જે છે એ આપણે ઓળખાવી શકીએ છીએ. બરાબર. તો એ લિંગી પ્રજનનના જુદા જુદા તબક્કાઓની ચર્ચા કરી. હવે આપણે મુખ્ય લિંગી પ્રજનનની ઘટનાઓનો અભ્યાસ કરવો છે. તો લિંગી પ્રજનન જે છે એ જેમાં થાય છે એવા પ્રાણીઓમાં મુખ્ય ઘટના છે ફલનની ઘટના. બરાબર. એટલે કે જેમાં લિંગી પ્રજનન થાય. આપણે કીધું હતું કે નર અને માદા બંને જન્યુ જે છે એ જોડાય અને ફલનની પ્રક્રિયા થાય. જોડાવાની પ્રક્રિયાને ફલન કહેવાય અને એનાથી જે નિર્માણ થાય બે જોડાય ત્યારે તો એને ફલિતાંડ અથવા તો યુગ્મનજ કહેવામાં આવે છે. બરાબર. તો આ જે ફલિતાંડ બનવાની ઘટના છે, યુગ્મનજ બનવાની ઘટના છે, એ પ્રજનનની મુખ્ય ઘટના છે, ફલનની ઘટના આપણે જેને કહીએ. હવે એ ફલનની ઘટના એકદમ નથી થઈ જતી. તો કે એના પહેલા પણ કેટલીક ઘટનાઓ બને છે અને ફલન થયા પછી સંતતિનું નિર્માણ થાય એ પહેલા પણ એના પછી પણ જે છે એ ઘણી બધી ઘટનાઓ બને છે. તો આ રીતે જોવા જઈએ તો લિંગી પ્રજનનને આપણે 3 તબક્કાઓમાં 3 ઘટનાઓમાં વિભાજિત કરી શકીએ. પૂર્વ ફલન ઘટનાઓ, ફલનની ઘટના અને પશ્ચ ફલનની ઘટના. બરાબર. ફલન મુખ્ય છે, એના પહેલા જેટલી પણ ઘટનાઓ થતી હશે એને આપણે લઈશું પૂર્વ ફલનની ઘટનાઓમાં. ફલનમાં જે પ્રક્રિયાઓ થાય એને આપણે ફલન ઘટનામાં જે છે એ અભ્યાસ કરશું અને ફલન પછી શું થાય એ બધી ઘટનાઓને આપણે પશ્ચ ફલન ઘટનાઓમાં અભ્યાસ કરશું. તો આપણે લિંગી પ્રજનનમાં આ 3 પ્રકારની ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરશું પૂર્વ ફલન ઘટનાઓથી. પૂર્વ ફલન ઘટનાઓ એટલે કે ફલન થયા પહેલા જે ઘટનાઓ બને છે એ બધી જ ઘટનાઓને આપણે પૂર્વ ફલન ઘટનાઓ કહીએ છીએ. હવે આપણે શરૂઆતમાં જ કીધું કે ભાઈ ફલન કરવું હોય તો શેની જરૂર પડે? તો કે જન્યુઓની જરૂર પડે. હવે જન્યુઓ જે છે એ 2 પ્રકારના હોય, નર જન્યુ અને માદા જન્યુ. નર જન્યુ જે છે એ નર જે છે એ પિતૃ પેઢીમાંથી ઉત્પન્ન થાય. માદા જન્યુ છે એ માદા પિતૃ પેઢીમાંથી ઉત્પન્ન થાય, માદા પિતૃ પેઢીમાંથી. તો આ બંને જન્યુઓને ફલન કરવા માટે બંને જન્યુઓની જરૂર પડે. એટલે ફલન માટે જે જન્યુઓની જરૂર પડે છે એ જન્યુઓના નિર્માણની ઘટના અને જન્યુઓની ભેગા થવાની ઘટના એટલે કે જન્યુઓના વહનની ઘટના, આ 2 ઘટનાઓને આપણે પૂર્વ ફલનમાં લઈશું. બરાબર. પૂર્વ ફલનમાં કઈ ઘટનાઓ આવશે? તો કે એક તો પહેલા આપણે જે જન્યુઓની જરૂર છે એ જન્યુઓનું નિર્માણ, જેને આપણે કહીશું જન્યુ જનન. બરાબર. અને બીજી ઘટના કે જેમાં જન્યુઓનું નિર્માણ તો થયું પણ 2 જન્યુઓને ફલન કરતા પહેલા ભેગા કરવા પડશે. તો એ ભેગા કરવા માટે જે વહનની પ્રક્રિયા થાય એને આપણે કહીશું જન્યુઓનું વહન. એટલે કે જન્યુઓનું નિર્માણ પણ કરવું જરૂરી છે અને બીજી ઘટના જરૂરી છે, જન્યુઓનું વહન જરૂરી છે. બરાબર. આ 2 ઘટના થાય પછી જ ફલન થઈ શકે. બરાબર. 2 જન્યુ ભેગા થાય પછી જ ફલન થાય. એટલે કે ફલન પહેલા આ 2 મહત્વપૂર્ણ ઘટનાઓ બનવી જરૂરી છે. પહેલી ઘટના છે જન્યુ જનન. જન્યુ જનન, જનન એટલે શું આપણે કહીશું? જન્યુઓનું નિર્માણ. તો જન્યુઓનું નિર્માણ થવાની ઘટના જેને આપણે જન્યુ જનન કહીશું. પછી બંને જન્યુઓ નિર્માણ થયા પછી બેને ભેગા કરવા પડશે. તો એ ભેગા કરવાની ઘટના છે એને આપણે કહીશું જન્યુઓનું વહન. એટલે કે એક જન્યુને બીજા જન્યુ પાસે પહોંચાડવા, વહન કરવું, એ ઘટના જે છે એ થવી જોઈએ. તો આ 2 ઘટનાઓનો આપણે પૂર્વ ફલન ઘટનાઓમાં જે છે એ અભ્યાસ કરવાનો છે. બરાબર. ઘણી વખત શોર્ટ નોટ્સ નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય તો એમાં આપણને પૂછે કે પૂર્વ ફલન ઘટના એટલે શું?
એ ઘટનાઓનું વર્ણન કરો. તો આપણે કહી શકીએ કે ભાઈ પૂર્વ ફલન એટલે કે ફલન થયા પહેલા જે ઘટનાઓ બને છે લિંગી પ્રજનન કરતા સજીવોમાં એ બધી ઘટનાઓને પૂર્વ ફલન ઘટનાઓ કહીએ. એમાં આપણે બે ઘટનાઓ મહત્વની જે છે એ થાય છે જન્યુઓના જનનની ઘટના, જન્યુઓના નિર્માણની ઘટના અને બીજી છે જન્યુઓના વહનની ઘટના. હવે આપણે પહેલા શરૂઆત કરીએ છીએ જન્યુઓના નિર્માણની. તો પહેલા તો આપણે જન્યુઓનું નિર્માણ કરવું છે એટલે પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે જન્યુ ખરેખર હોય કેવા અથવા તો જન્યુ ખરેખર હોય છે શું. તો જન્યુઓ સામાન્ય રીતે જનીનિક દ્રષ્ટિએ એકકીય હોય. બરાબર, આમ તો તમે બધા જે છે એ આપણે અગાઉ ભણી જ ગયા છીએ એકકીય દ્વિકીય વિશે. આપણે કોષ વિભાજનની પ્રક્રિયા જ્યારે અભ્યાસ કરતા હતા તો ત્યારે જોયું હતું કે જે સજીવોમાં જે સજીવોની અંદર જે જનીનિક રંગસૂત્રો જે રંગસૂત્રો છે એ એક એક સિંગલ રંગસૂત્રો આવેલા હોય તો એને આપણે કહીશું એકકીય જે છે એ સજીવો. બરાબર, એન કહીશું, જેને આપણે એન તરીકે ઓળખીએ છીએ, એકકીય કહીએ. જેમાં રંગસૂત્રો જોડીઓમાં આવેલા હોય તો એને આપણે દ્વિકીય જે છે 2n તરીકે ઓળખાવશું. બરાબર, આપણે અગાઉ ભણી ગયા છીએ, ફરીથી એકવાર ખાલી રિમાઇન્ડ કરીએ છીએ. એકકીય એટલે કે જેમાં રંગસૂત્રો એકલ રંગસૂત્ર હોય, પહેલું રંગસૂત્ર, બીજું, ત્રીજું, ચોથું, આવી રીતે જેટલી જોડ હોય જેટલા રંગસૂત્રો હોય એટલે. બરાબર, દરેક સજીવમાં અલગ અલગ હોય છે આપણે જાણીએ છીએ. તો જેમાં એકલ રંગસૂત્રો આવેલા હોય એને આપણે કહીશું એકકીય. ખાસ ધ્યાનમાં રાખવાનું છે એકકીય એટલે એકી નથી, દ્વિકીય એટલે બેકી નથી. બરાબર, ધ્યાનમાં રાખજો, એકી બેકી એવો નથી આપણા આનો સંદર્ભ, નહીતર ભૂલ થશે. આપણે એકકીય એટલે કે એક જે છે એ એકલ રંગસૂત્રો જે છે એ આવેલા હોય અને દ્વિકીય એટલે કે જેમાં બે રંગસૂત્રો જોડીઓમાં ગોઠવાયેલા હોય. એક ઉદાહરણ સરળ લઈએ એટલે તરત ધ્યાનમાં આવી જશે કે ભાઈ મનુષ્ય છે આપણે, તો આપણામાં કેટલા રંગસૂત્રો છે? તો આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરતા હતા કે ભાઈ મનુષ્યમાં કેટલા રંગસૂત્રો છે? 46 રંગસૂત્રો છે. અને એ 46 રંગસૂત્રો કેવી રીતે ગોઠવાયેલા છે? 23 જોડમાં ગોઠવાયેલા છે. એટલે 23 રંગસૂત્રોની બે જોડ જે છે એ જોવા મળે છે. તો મનુષ્ય કેવો થયું સજીવ? તો કે દ્વિકીય થયું. બરાબર, તો મનુષ્યનો જે સજીવ છે પિતૃ એ કેવા હોય? દ્વિકીય હોય. પણ જન્યુઓ હંમેશા કેવા હોય છે? એકકીય હોય છે. બરાબર, જે જન્યુઓ બને છે કોઈ પણ સજીવમાં તો એ કેવા હોય? હંમેશા એકકીય હોય. બરાબર, પહેલી બાબત. બીજું, જન્યુઓ સામાન્ય રીતે બે પ્રકારના જોવા મળે છે. બરાબર, કેટલાક પ્રાણીઓમાં, કેટલાક સજીવોમાં જન્યુઓ જે છે એ સમજન્યુ પ્રકારના હોય અને કેટલાકની અંદર વિષમજન્યુ પ્રકારના હોય. બરાબર, સમજન્યુઓ એટલે કે જે સજીવોમાં જન્યુઓ જે છે એ બંને સરખા હોય. દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે ક્લેડોફોરા. ક્લેડોફોરા જે લીલ છે એની અંદર આપણે જોઈએ તો એમાં બંને પ્રકારના જન્યુઓ આ રીતના જે છે એ જોવા મળે છે. બરાબર, એટલે આપણે એ બંને જન્યુઓને આપણે અલગ પાડી શકતા નથી. બે દેખાવમાં કેવા હોય? એક સરખા જે છે એ જોવા મળે છે એટલે આપણે એને કહીશું સમજન્યુ. બરાબર, તો કેટલાક સજીવો એવા હોય છે કે જેમાં જન્યુઓ કેવા હોય? દેખાવની દ્રષ્ટિએ અને રચનાત્મક દ્રષ્ટિએ સમાન હોય. તો જેમાં જન્યુઓ સમાન હોય એને આપણે કહીશું સમજન્યુ. ઉદાહરણ તરીકે આપવું હોય તો શું આપશું? ક્લેડોફોરા લીલ. બરાબર, આવ્યું ધ્યાનમાં? હવે બીજું લઈએ વિષમજન્યુ. તો કે જે સજીવોમાં જન્યુઓ જે છે એ જુદા જુદા હોય, એટલે કે એક જન્યુ કદમાં મોટું હોય અને બીજું જન્યુ કદમાં નાનું હોય. દાખલા તરીકે આપણે ફ્યુકસ લીલની વાત કરીએ છીએ. બરાબર, તો ફ્યુકસ લીલ જે છે એ પણ લીલ છે, ક્લેડોફોરા પણ લીલ છે, પણ ક્લેડોફોરામાં બંને સરખા જન્યુ છે એટલે આપણે એને સમજન્યુ કહીએ છીએ. જ્યારે ફ્યુકસ લીલમાં વિષમજન્યુ જોવા મળે છે, એટલે કે માદા જન્યુ જે છે એ કદમાં કેવું છે? મોટું છે અને નર જન્યુ જે છે એ કદમાં કેવું છે? નાનું છે. બરાબર, ધ્યાનમાં આવ્યું? તો કે આવા પ્રકારના સજીવોને આપણે વિષમજન્યુ સજીવો કહીએ છીએ. એક બીજું ઉદાહરણ પ્રચલિત છે આપણું. બરાબર, મનુષ્યનું ઉદાહરણ.
મનુષ્યમાં પણ તમને બધાને ખબર છે, તમે સામાન્ય અભ્યાસ કરી ગયા છે કે જે માદા જન્યુ છે જેને આપણે અંડકોષ કહીએ છીએ, બરાબર, એ કદમાં મોટા હોય અને નરજન્યુ જેને આપણે શું કહીએ છીએ, શુક્રકોષ, બરાબર, એ કદમાં કેવા હોય છે, નાના હોય છે. તો બે અલગ અલગ પ્રકારના જન્યુઓ થયા. તો જે સજીવોમાં જન્યુઓ અલગ અલગ હોય એને આપણે કહીશું વિષમ જન્યુ. દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય તો શું આપશું, તો કે ફ્યુકસ લીલ, અને બીજું ઉદાહરણ આવશે મનુષ્ય. આવું તો ઘણા બધા પ્રાણીઓમાં આપણે ઉદાહરણ આપી શકીએ, બરાબર. આપણે અત્યારે જે છે અહીંયા ખાલી બે ઉદાહરણ લઈએ છીએ, ફ્યુકસ લીલ અને મનુષ્ય, કે જેમાં જન્યુઓ જે છે એ અલગ અલગ. સામાન્ય રીતે વિષમ જન્યુ સજીવો વધારે જોવા મળે છે, સમજન્યુ સજીવો બહુ ઓછા હોય છે, બરાબર. અપવાદ રૂપે ક્લેડોફોરા જેવા થોડાક જ હોય છે. એટલે કે જેમાં જન્યુઓ અલગ અલગ કદના, આકારના, દેખાવના હોય તો એને વિષમ જન્યુ કહેવાય. એમાં ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું કે માદા જન્યુઓ હંમેશા કદમાં કેવા હોય, મોટા હોય અને અચલિત હોય, એટલે કે પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકતા નથી. માદા જન્યુઓ હંમેશા કદમાં મોટા હોય અને અચલિત હોય, જ્યારે નરજન્યુઓ હંમેશા કદમાં કેવા હોય, નાના હોય અને કેવા હોય, ચલિત હોય. ચલિત એટલે કે કસા કે પક્ષમાં કેવું ધરાવતા હોય કે પોતાની મેળે જે છે એ સામાન્ય રીતે વહન કરી શકતા હોય. આવ્યું ધ્યાનમાં? બંને જન્યુઓ જુદા જુદા પ્રકારના હોય. નરજન્યુ જે છે એને ચલપુંજન્યુ પણ કહેવાય અને માદા જન્યુને જે છે એ અંડકોષ પણ કહેવામાં આવે છે, બરાબર. પણ નરજન્યુ જે છે એ સામાન્ય રીતે કદમાં નાના હોય અને ચલિત હોય, જ્યારે માદા જન્યુઓ જે છે એ કદમાં મોટા હોય અને અચલિત જોવા મળે છે, બરાબર. તો આ છે આપણા વિષમ જન્યુઓની જે છે એ વાત, બરાબર. તો બે પ્રકારના જન્યુઓ જે છે એ હોય, કાં તો સમજન્યુ હોય કાં તો વિષમ જન્યુ હોય. પણ બંને જન્યુઓ જ્યારે હોય, સમ હોય કે વિષમ હોય, જનીનિક દ્રષ્ટિએ કેવા હોય, હંમેશા એકકીય જે છે એ જોવા મળે છે, એન જોવા મળે છે, સિંગલ એન જોવા મળે છે, બરાબર. હવે આપણે આગળ વધીએ તો કે ભાઈ સજીવોમાં જાતીયતા, જન્યુઓની વાત તો આપણે કરી, પણ જન્યુઓ બને છે શેમાં, તો કે એના પિતૃઓમાંથી, બરાબર. તો પિતૃઓની જાતીયતા કેવી હોય એના વિશે આપણે ચર્ચા કરીએ. લિંગી પ્રજનન કરતા સજીવોમાં જાતીયતા એટલે આપણે જન્યુઓ વિશે તો જોયું કે ભાઈ બે પ્રકારના સમજન્યુ અને વિષમજન્યુ હોય. હવે એના પિતૃઓની ચર્ચા કરી લઈએ જેમાંથી જન્યુઓ બનવાના છે, બરાબર. હવે પિતૃ પેઢી જે છે એ સામાન્ય રીતે બે અલગ અલગ પિતૃઓમાંથી જે છે એ સંતતિનું નિર્માણ થાય. આપણે જ્યારે લિંગી પ્રજનનની વ્યાખ્યા આપણે આપી ત્યારે આપણે જે છે એ શરૂઆતમાં જ કીધું હતું કે સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં શું થાય, તો કે બે પિતૃઓમાંથી અથવા તો બે વિરુદ્ધ જાતિના પિતૃઓમાંથી જ્યારે જન્યુઓનું નિર્માણ થાય, નર અને માદા જન્યુઓ બને અને પછી ફલન થાય ત્યારે આપણે એને લિંગી પ્રજનન કહીએ, બરાબર. તો આપણે વ્યાખ્યાની શરૂઆતમાં બે પિતૃઓની ચર્ચા કરી હતી, પણ હંમેશા બે પિતૃઓ હોય જ એવું જરૂરી નથી. એટલે આપણે વ્યાખ્યાને થોડીક અપગ્રેડ કરવી પડશે. એક પિતૃમાંથી બે જન્યુઓ બની શકે અથવા તો બે જુદી જુદી જાતિના પિતૃઓમાંથી જન્યુઓ બની શકે, બરાબર. એટલે વ્યાખ્યામાં થોડુંક અપગ્રેડેશન એટલા માટે કરવું પડશે કેમ કે હંમેશા બે અલગ અલગ જાતિના પિતૃઓ હોય જ એવું જરૂરી નથી. એક જ પિતૃમાંથી બંને જે છે એ જન્યુઓ બની શકે છે. સામાન્યતઃ બે જુદી જુદી જાતિના પિતૃઓમાંથી જન્યુઓ બનતા હોય છે, પણ કેટલીક વખત એક જ જાતિના પિતૃમાંથી જે છે એ જન્યુઓ બની શકે છે, બરાબર. એટલે ધ્યાનમાં રાખવાનું કે એક પિતૃ અથવા તો બે જુદી જુદી જાતિના પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ થાય પછી ફલન થાય તો આપણે એને લિંગી પ્રજનન કહીએ. આવી પણ વ્યાખ્યા આપણે જે છે એ આપી શકીએ, બરાબર. તો એ પણ અપગ્રેડેશન આપણે કરી શકાય. હવે આપણે વાત કરીએ જે છે એ સૌથી પહેલા આપણે લઈએ વનસ્પતિમાં જાતીયતા, બરાબર. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં જે છે એ લિંગી પ્રજનન જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે વનસ્પતિમાં જાતીયતા કેવી રીતે ઓળખાવી શકીએ એ જોઈએ, બરાબર. હવે સામાન્ય રીતે પિતૃ પેઢી છે જેમાંથી જન્યુઓનું નિર્માણ થવાનું છે. તો વનસ્પતિમાં બે પ્રકારના પિતૃઓ જોવા મળતા હોય છે. કેટલીક વનસ્પતિ જે છે જેને આપણે કહીશું એક સદની વનસ્પતિ અથવા તો એક સુકાયક, સમસુકાયક, બરાબર. બીજા પ્રકારની વનસ્પતિ છે જેને આપણે કહીશું દ્વિસદની વનસ્પતિ અથવા તો વિષમ સુકાયક, દ્વિસુકાયક પણ કહી શકાય, બરાબર.
આને આપણે સમસુકાયક પણ કહીશું. તો સામાન્ય રીતે એક સદની અથવા તો દ્વિસદની સુકાયક શબ્દ આપણે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ માટે વાપરીએ છીએ. ઉચ્ચ કક્ષામાં જે છે એ આપણે સદની વનસ્પતિ વાપરીએ છીએ, ગૃહી વાપરીએ છીએ. એક ગૃહી વનસ્પતિ અથવા તો દ્વિગૃહી વનસ્પતિ, એક સદની અથવા તો દ્વિસદની. હવે આપણે ચર્ચા કરીએ કે ખરેખર આ છે શું, એક સદની અથવા તો એક સમસુકાયક. બરાબર. તો સૌથી પહેલા તો જ્યારે એક સદની સદન એટલે ઘર, જ્યારે નરજન્યુ અને માદાજન્યુ બંને એક જ વનસ્પતિ ઉપર ઉત્પન્ન થતા હોય. બરાબર. શું છે? નરજન્યુ અને માદાજન્યુ બંને એક જ વનસ્પતિ ઉપર ઉત્પન્ન થતા હોય ત્યારે આપણે એને કેવી વનસ્પતિ કહીશું? એક સદની વનસ્પતિ કહીશું. જો ફૂગ અથવા તો લીલ જેવી નિમ્ન સજીવો હશે તો એમાં આપણે સમસુકાયક, એક સુકાયક શબ્દ વાપરશું. બરાબર. એટલે કે નરજન્યુ અને માદાજન્યુ બંને એક જ છોડમાંથી, એક જ જે છે એ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર. તો એવી વનસ્પતિને આપણે એક સદની વનસ્પતિ કહીએ છીએ. ઉદાહરણ જે છે એ આપણે આપવું હોય તો દાખલા તરીકે નાળિયેર જે છે એનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. બરાબર. કે ભાઈ નાળિયેર જે છે, બીજું ઉદાહરણ પણ આપણે આપી શકીએ, કાકડી પ્રસિદ્ધ ઉદાહરણ છે. બરાબર. તો નાળિયેર અને કાકડી જેવી વનસ્પતિમાં એક સદની વનસ્પતિ છે, એટલે કે એમાં નરજન્યુ પણ એક જ છોડ ઉપરથી ઉત્પન્ન થાય છે અને માદાજન્યુ પણ એક જ છોડ ઉપરથી ઉત્પન્ન થાય છે. બીજા પણ ઘણા બધા ઉદાહરણો આપણે આગળ ભણવાના છીએ. બરાબર. મકાઈના નાતે બધા. અત્યારે આપણે બે ઉદાહરણ આપણા ટેક્સ્ટ બુકને યાદ રાખીએ, નાળિયેર અને કાકડી, કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંને એક જ છોડમાંથી ઉત્પન્ન થતા હોય, એક જ વનસ્પતિમાંથી બનતા હોય, તો આપણે એને એક સદની વનસ્પતિ તરીકે ઓળખશું. બરાબર. દ્વિસદની વનસ્પતિ એટલે કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંને જુદી જુદી વનસ્પતિઓ ઉપર ઉત્પન્ન થતા હોય, એક છોડમાંથી નરજન્યુ મળે અને બીજા છોડમાંથી માદાજન્યુ મળે, તો એવી વનસ્પતિને આપણે દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખાવશું. દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય તો આપણે આપી શકીએ પપૈયા. બરાબર. તો પપૈયા જેવી વનસ્પતિમાં શું થાય છે તો કે એક નરનો છોડ હોય, એક માદાનો છોડ હોય, એટલે કે જે છે એ દ્વિસદની વનસ્પતિ છે. નરજન્યુ એક છોડમાંથી ઉત્પન્ન થાય છે, માદાજન્યુ જે છે એ બીજા છોડમાંથી ઉત્પન્ન થાય. તો આવી વનસ્પતિને દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખાવીએ છીએ. જ્યારે લીલની ચર્ચા કરીએ તો ત્યારે જે છે એ દ્વિઅંગી અથવા તો ત્રિઅંગી જે નિમ્ન કક્ષાની વનસ્પતિઓની વાત કરીએ ત્યારે આપણે સુકાયક શબ્દ વાપરીએ છીએ, સમસુકાયક અને વિષમસુકાયક. બરાબર. તમારા જે છે ટેક્સ્ટ બુકમાં આકૃતિ સહિત આપ્યું છે, મોર્કેન્સિયાનું ઉદાહરણ આપેલું છે. બરાબર. તો એ રીતે જોવા જઈએ તો એમાં જે છે વિષમસુકાયક હશે, એકમાં નરજન્યુ ધાનીધર હશે અને બીજા છોડમાં માદાજન્યુ ધાનીધર હશે. બરાબર. તમને ટેક્સ્ટ બુકમાં આકૃતિ જોઈશો તો તરત ધ્યાનમાં આવશે. એ વિષમસુકાયક કહેવાય. જો નરજન્યુ ધાનીધર અને માદાજન્યુ ધાનીધર જો એક જ છોડમાં હોય, દાખલા તરીકે કારા, તો એમાં તમને બંને એક જ છોડમાં જોવા મળે છે, તો એને આપણે જે છે એ સમસુકાયક કહીશું. એટલે કે સમસુકાયકનું ઉદાહરણ આપણે કારા આપી શકીએ, ટેક્સ્ટ બુકમાં છે એ. બરાબર. વિષમસુકાયકનું ઉદાહરણ મોર્કેન્સિયા તમને આકૃતિ આપેલી છે, કે જેમાં સ્ત્રીજન્યુ ધાનીધર અને પુંજન્યુ ધાનીધર એટલે કે નરજન્યુ, સ્ત્રી એટલે માદા, એ બંને અલગ અલગ સુકાયક ઉપર જોવા મળે છે, તો એને આપણે કહીશું દ્વિસદની વનસ્પતિ. બરાબર. સામાન્ય રીતે દ્વિસદની વનસ્પતિ જે છે એને એકલિંગી પણ કહેવામાં આવે છે. એમાં જે પુષ્પ ઉત્પન્ન થાય એને એકલિંગી પણ કહેવામાં આવે છે અને આને ઉભયલિંગી પણ કહેવામાં આવે છે. બરાબર. દ્વિલિંગી પણ કહેવામાં આવે. પણ એ આપણે એકલિંગી, દરેક એકલિંગી વનસ્પતિ દ્વિસદની નથી અને દરેક ઉભયલિંગી જે છે એક સદની નથી. એના વિશે આપણે ડિટેલમાં આગળના પાઠમાં અભ્યાસ કરશું. બરાબર. સામાન્યતઃ જે છે એ એકલિંગી વનસ્પતિ દ્વિસદની જે છે એ હોય, કેટલીક એકલિંગી વનસ્પતિ જે છે એ એક સદની પણ હોય છે. બરાબર. એ આપણે આગળ જોઈશું, ઉદાહરણ અને અપવાદો બધું. ઉભયલિંગી બધી જ વનસ્પતિઓ એક સદની જ હોય. બરાબર. એટલે એની ચર્ચા આપણે જે છે એમાં દ્વિસદની જોવા મળતી નથી. બરાબર. એટલે ત્યારે આપણે જે છે એ ડિટેલમાં ચર્ચા કરશું. બરાબર. તો આ રીતે વનસ્પતિઓમાં જે છે એ આપણે જોયું કે ભાઈ જાતીયતા બે રીતની જોવા મળે છે, એક સદની અને દ્વિસદની પ્રકારની. એવું જ પ્રાણીઓમાં લઈએ. બરાબર.
તો કે પ્રાણીઓમાં પણ એવું હોય કે બધા પ્રાણીઓમાં જે છે એ નર અને માદા અલગ અલગ હોય એવું જરૂરી છે? ના, જરૂરી નથી. કેમ કે તમે અગાઉ આપણે પ્રાણીઓના વર્ણનમાં અભ્યાસ કરી ગયા છે વર્ગીકરણના પાઠમાં, બરાબર? કે જે ઉદાહરણ લઈએ દાખલા તરીકે અળસિયું છે, બરાબર, પછી જડો છે, બરાબર. આ બધા પ્રાણીઓ કેવા છે? અળસિયું અને જડો જેવા પ્રાણીઓ. તો કે એ બધા પ્રાણીઓ ઉભયલિંગી પ્રાણીઓ છે. ઉભયલિંગી પ્રાણીઓના ઉદાહરણ આપણે આપવા હોય તો અળસિયું છે, જડો છે, વાદળી છે, બરાબર. આ બધા જ પ્રાણીઓ જે છે એમાં નર અને માદા આવા બે અલગ અલગ પ્રાણીઓ હોતા નથી, બરાબર. આપણને બધાને ખબર છે, અળસિયાનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો છે. એમાં નર કહીએ કે માદા કહીએ, બંને જે છે એક જ અળસિયામાં આવી જાય છે, બરાબર. નર પ્રજનન અવયવો પણ એક જ માં છે અને એમાં માદા પ્રજનન અવયવો પણ છે. તો આવા પ્રાણીઓને આપણે શું કહીએ છીએ? ઉભયલિંગી પ્રાણીઓ કહીએ છીએ, બરાબર. કે જેમાં નર અને માદા જન્યુઓ એક જ પ્રાણીમાંથી નિર્માણ થતા હોય. જ્યારે નર અને માદા જે છે એ જન્યુઓ જો અલગ અલગ પ્રાણીઓમાંથી નિર્માણ થતા હોય તો એવા પ્રાણીઓને આપણે જે છે એ એકલિંગી પ્રાણીઓ કહીએ છીએ. દાખલા તરીકે ગાય છે, ભેંસ છે, બરાબર, મનુષ્ય છે, વાનર છે, બરાબર. ઘણા બધા પ્રાણીઓ આપણે આમાં જે છે લઈ શકીશું, બરાબર. તો એવા પ્રાણીઓને આપણે શું કહીશું? એકલિંગી પ્રાણીઓ કહીશું, બરાબર. એટલે કે એકમાંથી નરજન્યુ ઉત્પન્ન થાય અને બીજામાંથી માદાજન્યુ ઉત્પન્ન થાય, એટલે કે નર પ્રાણી અને માદા પ્રાણી. તો આમાં જેમાં બે અલગ અલગ પ્રાણીઓ હોય એવા સજીવોને એકલિંગી સજીવો કહેવાય. જેમાં નર અને માદા જન્યુઓ એક જ સજીવમાંથી ઉત્પન્ન થતા હોય તો એને આપણે ઉભયલિંગી પ્રાણીઓ તરીકે ઓળખશું, બરાબર. તો સજીવોમાં જાતીયતાની દ્રષ્ટિએ જોઈએ તો વનસ્પતિઓમાં પણ બે પ્રકારની જાતીયતા જોવા મળે છે અને પ્રાણીઓમાં પણ બે પ્રકારની જાતીયતા જોવા મળે છે. મોટા ભાગના પ્રાણીઓ એકલિંગી હોય છે, કેટલાક અળસિયા, જડો અને વાદળી જેવા પ્રાણીઓ ઉભયલિંગી હોય છે. વનસ્પતિમાં એવું નથી. વનસ્પતિમાં કેટલીક દ્વિસદની હોય અને કેટલીક એક સદની વનસ્પતિ હોય, બરાબર. તો આ રીતે આપણે જે છે એ ચર્ચા કરી કે ભાઈ સજીવોમાં જેમાંથી જન્યુઓ બનવાના છે એ જન્યુઓ બનવાના છે એ પિતૃઓમાં જાતીયતા કેવા પ્રકારની જોવા મળે છે.